નવનીત બાલદિયા કેસને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। બગદાણાની બબાલ મામલામાં કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી જે માંગ કરી રહ્યો હતો તે મામલામાં હવે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની એસઆઈટીએ ધરપકડ કરી છે। જે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર છે। છેલ્લા 24 દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા બગદાણા કેસને લઈને કોળી સમાજ દ્વારા જે સંમેલનોની જાહેરાત કરવામાં આવી રહી હતી, જે રીતે કોળી સમાજના નેતાઓ છે તે મીટ માંડીને બેઠા હતા, ત્યારે હવે આ મામલે મહત્વના ખુલાસા પણ થવા જઈ રહ્યા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બગદાણા બબાલનો મામલો, જેમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો હતો, તે મામલામાં એસઆઈટી દ્વારા 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાયો હતો। ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા અને આ કેસને લઈને એસઆઈટી દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી હતી, જેમાં નવનીતભાઈ બાલદિયા નામના જે પીડિત છે તેમણે આમાં સીધા આરોપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર કર્યા હતા। થોડાક દિવસ પહેલાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ આજે 3 વાગ્યાની આસપાસ બીજી વખત જયરાજ આહિરને ફરી પૂછપરછ માટે એસઆઈટીએ બોલાવ્યો હતો। ત્યારે કેટલાક પુરાવાઓ છે તે એસઆઈટીને હાથ લાગ્યા હતા અને આ પુરાવાના સંદર્ભમાં પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને જેના સંદર્ભમાં હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે અને અંતે જયરાજ આહિરની ધરપકડ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે। હાલ જે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ જે છે એસઆઈટીની ટીમ ઘણા સમયથી કરી રહી હતી, જેમાં આ હુમલામાં ભાગ ભજવનાર 2 આરોપીઓ, જેમાં ઉત્તમ ભરતભાઈ બાંભણિયા અજય ઉર્ફે મોટુ મંજી ભાલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ કેસને લઈને એસઆઈટી દ્વારા જે વધુ પ્રાયોગિક પુરાવા હોય, આરોપીઓના નિવેદન હોય, મોબાઈલ ફોનના સંપર્ક હોય, લોકેશન હોય, કોલ્સ ડિટેલ હોય, તે તમામ બાબતોની સઘન જે છે પોલીસ દ્વારા એનાલિસિસ કરવામાં આવી અને બાબતોની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી। ત્યારે આ તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ સામે આવ્યો અને અંતે જયરાજ આહિરને આજે ઝડપી પાડવામાં આવ્યો છે, તેની ધરપકડ થઈ છે અને આને લઈને થોડીક જ વારમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર મહત્વના ખુલાસા પણ કરવાના છે। ત્યારે શું મોટા ઘટસ્ફોટો થવાના છે એ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।